મેં તો કોઈનું કાંઈ બગાડ્યું જ નથી, હું કાંઈ ખરાબ આપણે આ જીવનમાં એવું કાંઈ કર્યું જ નથી, તો મારી સાથે આ કેમ થાય છે? આવા તર્ક આ જન્મના નહીં, આપણે અનેક જન્મોના કર્મ સાથે લઈને આવ્યા છીએ. કંઈક પામવું છે, ક્યાં સુધી? જ્યાં સુધી તૃપ્તિ નથી થતી ત્યાં સુધી. ઈચ્છા રાજાની પૂરી નથી થતું. જે સક્ષમ છે ને બધું કરવા માટે, ઈચ્છા છે ને એ તળિયા વગરનો કૂવો છે. આજ તમારી પાસે BMW છે, કાલ રેન્જ રોવર જોઈએ છે, નહીં હવે તો હું રોલ્સ રોય લઈ આવીશ. હવે રોલ્સ રોય છે ભાઈ, આપણું એક પર્સનલ ચાર્ટર્ડ ફ્લાઇટ તો નાનકડું અમથું હેલિકોપ્ટર તો હોવું જ જોઈએ. આનો કોઈ અંત જ નથી. ત્યારે સ્ટેટસ મૂકે, તમે કીધું સ્ટેટસ બનાવવાની જરૂર ખરી, મૂકવાની જરૂર નથી. પછી બહુ ગર્વથી એમ કહે છે કે હજી તો મારું બાળક 3 મહિનાનું છે ને, હાથે મોબાઈલ ખોલી લે છે, હાથે લોક ખોલી લે છે, ગર્વ અનુભવે છે. તો એક અભિમન્યુની માતા હતી, એને એના ગર્ભમાં એના બાળકને કંઈક અલગ રીતે તૈયાર કર્યો. તો એક શિવાજી હતી, એની માતાએ કંઈક અલગ રીતે તૈયાર કર્યો. તો હું 5-10 મિનિટ ધૂણીને હું એમ કહું કે આવો મારી પાસે, હું આખા જગતનું ભલું જ કરી દઈશ, એ કેમ શક્ય બને? તો કર્મના સિદ્ધાંતનું શું સમજવાનું? મતલબ તમે કાંઈ પણ કરીને આવ્યા, બસ મારી પાસે આવ્યા તો હું તરત જ તમને ઠીક કરી દઈશ. તો આ એક શરીર છે, એક આત્માને રહેવા માટે બનાવ્યું. કોઈ દેવી મારી અંદર આવ્યા તો હું ક્યાં ગઈ? એટલી વાર માટે આ આત્મા ક્યાં જતી રહી છે? સાચું આધ્યાત્મ જે છે ને, સનાતન ધર્મ, એ જીવવાની કલા નથી, મૃત્યુની કલા છે. મરતા શીખવાનું છે. તો ધર્મ જડતા નથી, ધર્મ પરિવર્તનશીલતાનું નામ છે. તો જે યુગ, જે સમય ને સ્થાન ને પરિસ્થિતિ પ્રમાણે આપણે જેટલા ધર્મનું નિર્વાહન કરી શકીએ ને, ધર્મ તો બહુ વિશાળ છે ને, ધારે ઇતિ ધર્મ. લોકોની અપેક્ષાઓ પણ હોય છે કે સાધુને મળીએ, કારણ કે સંસારીઓ અનેક દુઃખમાં ઘેરાયેલા છે. સાધુ સ્વાભાવિક છે કે દુઃખ બધા દૂર ન કરી શકે, પણ એક કળશ ભરેલો હોય ખારા પાણીનો, મીઠું તો નથી થઈ શકવાનું, પણ તેમાં થોડું પાણી મિક્સ કરે ને તો ફરક પડે, મિક્સ થાય, ઓછી થઈ શકે. કહેવાનો ભાવ થઈ શકે. તો સંસારીઓ પોતાના દુઃખ ઓછા કઈ રીતે કરી શકે? યજ્ઞથી. ઘણાને યજ્ઞ કરવા છે, યજ્ઞ કુંડ કરવો છે, પરંતુ એમને એટલો અભ્યાસ નથી આ શાસ્ત્રોનો અથવા તો યજ્ઞનો, કે આહુતિ આપવી છે એને. તો બેઝિક ઘરે અથવા તો વાડી હોય ત્યાં યજ્ઞ કરવા હોય છે, તો યજ્ઞ કુંડ બનાવી શકે, એ બની શકે કોઈથી પણ. એને આપણે દૈનિક યજ્ઞ કહીશું. એના માટે રોજ દેવતાઓની સ્થાપનાની આવશ્યકતા નથી હોતી. તમે કોઈ પણ કુલદેવી તમારા છે એમના નામ માત્રથી આહુતિ આપી શકો. અને જે આપણે ગાયત્રી મંત્રની આહુતિઓ રોજ નિત્ય યજ્ઞમાં આપી શકાય. શ્રી સુક્તમ છે એની રોજ આહુતિઓ આપી શકાય. આપણા વેદો અને શાસ્ત્રોમાં આવા નાના નાના સ્તોત્ર અને સ્તુતિઓ છે જેની તમે રોજ આહુતિ આપી શકો. પછી કયા દેવતાની, કયા દેવીની, તમારા જે ઈષ્ટ છે, તમારા આરાધ્ય છે, જેમાં તમારી શ્રદ્ધા અને વિશ્વાસ છે, એમની આહુતિ આપવાની. અગ્નિ નારાયણ, એને નારાયણનું સ્વરૂપ કીધું છે. કળયુગનો પ્રત્યક્ષ દેવ છે. તમે જેનું પણ નામ દઈને એમાં આહુતિ આપશો એ દેવતા સુધી પહોંચાડશે. જે એને ગ્રહણ કરી લીધું ને, તો એ પ્રકારની ઓર અહીંયાથી છૂટશે. તો જવ, તલ, આમ તો આપણો ખોરાક એ હતો એટલે જ આપણે યજ્ઞમાં એની આહુતિ આપી છીએ. થોડુંક અંગ્રેજો આવ્યા ને આપણે ઘઉં ખાતા થઈ ગયા, કેમ કે એને બ્રેડ બનાવવાની હોય, આપણે તો રોટલી બનાવતા નહીં, જવની જ બનતી. તેલીબિયાનો શ્રેષ્ઠતમ તેલીબિયા એટલે કે તેલીબિયાનો રાજા તલ છે, ધાનમાં રાજા જવ છે. તો આપણે આ ખાતા અને એટલે એની જ આહુતિ આપતા. તો એનું જે ધૂમ્ર, આયુર્વેદની એક પદ્ધતિ છે, ઉપચાર પદ્ધતિ, ધૂમ્ર ચિકિત્સા. તમારા અનેક રોગ ઠીક થઈ જાય. શું દ્રવ્યો હોય ને એમાંથી જે પ્રકારનો ધૂમ્ર એટલે ધુમાડો નીકળશે ને, એ તમારા શ્વાસમાં જશે, તમને ક્યોર કરશે. આ આપણે શારીરિક સ્તરની વાત કરી. હવે માનસિક સ્તરમાં રોજ એક, આપણે ગઈ વખતે વાત કરી હતી કે ભાઈ નિત્ય કર્મ થાય છે, રોજ એક વસ્તુ થાય છે, તો એનું પોતાનું એક પુણ્ય બળ વધે છે, સંકલ્પ બળ વધે છે. તો રોજના યજ્ઞથી એક તમારું પુણ્ય બળ તો વધે જ છે. નિત્ય યજ્ઞ કરવાથી તમારા આત્માને, તમારા શરીરને અને તમારા મનને, ત્રણને લાભ થશે. કોઈ યજ્ઞ નથી, રોજ લાંબો યજ્ઞ નથી કરી શકાતો. તો 5 આહુતિ આપો. અગ્નિને જમાડીને જમવું, એ તો આપણો સનાતન ધર્મ આમય સદીઓથી કરતો આવ્યો છે. તો એ પછી જો નથી થઈ શકતી તો નામ જાપ કરી શકે, જે યજ્ઞ નથી કરી શકતા. પછી નથી નામ જાપ કરી શકતા કે નથી યજ્ઞ કરી શકતા, રોજ એટલો સમય નથી આપી શકતા, તો એ હાલતા ચાલતા ધ્યાન તો કરી જ શકશે. કેમ કે એ કામ એવું છે કે તમે બેસીને કરો, નથી કરી શકતા, બેસવાનો ટાઈમ નથી, તો એ તમે હાલતા ચાલતા કરી શકો છો. એના માટે એવું કોઈ વિધાન નથી કે સ્નાન કર્યું હોય તો જ બેસાશે, કે આ જ દિશામાં મુખ રાખવું, એવા નિયમ ધ્યાન માટે નથી.
તો એ જેટલી બિઝી બહુ લાઈફ એવી છે અને એ નથી કરી શકતા, તો એ ધ્યાન તો કરી જ શકશે. તો આવા અનેક રીત છે જેનાથી તમે વર્તમાનમાં રહી શકો. આ બધી વસ્તુઓનો સાર શું છે? પ્રેઝન્ટમાં રહેવું, વર્તમાનમાં રહેવું. હવે હું કાગળના કટકા કરીને વર્તમાનમાં રહી શકું છું ને, તો મારા માટે એ સમયે સ્ટાર્ટ કરવા માટે તો એ સાધના જ થઈ ગઈ. જેટલું તમારું કે ને ટીપે ટીપે સરોવર ભરાય, તો જેટલું તમારું પાત્ર હશે એ પ્રમાણે તમારી ક્ષમતા વધતી જશે ને, તો આગળ તમે માળા કરી શકશો, ધ્યાન કરી શકશો, અનુષ્ઠાન કરી શકશો, યજ્ઞો કરી શકશો, એ બધું થઈ શકે. પણ શરૂઆત જ હું 2 કલાક ધ્યાનમાં બેસીશ ન થઈ શકે. 3જા 4થા દિવસે કંટાળો આવવા માંડે, 5મા દિવસે તો છૂટી જ જાય. તો હું એવું માનું બેબી સ્ટેપ લેવા જોઈએ. એ વસ્તુને તોડો, એના નાના નાના ટુકડા કરો અને નાનેથી શરૂઆત કરો. એનાથી તમને આત્મવિશ્વાસ વધશે કે ભાઈ હું 10 મિનિટ આવીશ અને 10 મિનિટ રોજ આ કામ કરીશ. પછી એ કામને એવું આપણે સીમાના દાયરામાં નહીં બાંધી કે આ જ કરું, જે તમને ઈચ્છા પડી, પણ 10 મિનિટ જેનાથી તમે વર્તમાનમાં રહી શકો. તો એ તમારી એનર્જી સેવિંગનું કામ કરશે. નવું કર્મ નહીં બનવા દે. જે વ્યક્તિ વર્તમાનમાં સ્થિર થઈ ગયો ને એને નવા કર્મ નહીં બને. મન કાં તો ભૂતકાળમાં ભાગે ને કાં તો ભવિષ્યકાળમાં ભાગે. અને આ 2 વસ્તુ એવી છે કે જ્યાં તમે કાંઈ ફેરફાર નહીં કરી શકો. જે કાંઈ બદલવું હશે ને વર્તમાનમાં હોવાથી જ થશે. જીવો એટલું જ છો જેટલું વર્તમાનમાં રહ્યો છો. ભૂતકાળ ભૂત છો ત્યારે, ભવિષ્ય તો હજી તો છો જ નહીં, અસ્તિત્વમાં જ નથી. વર્તમાનમાં છો એટલી ઘડી જીવો છો. તો જે પણ પ્રક્રિયા, જે વિધિ, જે રીત, જે નિયમ તમને એમ થાય કે આ વસ્તુથી હું વર્તમાનમાં રહી શકું, એ કરાય, એ ભજન જ છે. યુગ સમય પ્રમાણે રામ આવ્યા હતા ને, એને એક મર્યાદા અને એક ધર્મની સ્થાપના કરી, રામ રાજ્ય સ્થાપ્યું, બરાબર? તો ધર્મ જ હતો. પછી કૃષ્ણને કંઈક અલગથી આવવાની ને કંઈક અલગ રીતે ધર્મ સમજાવવાની શું જરૂર હતી? આપણું ધર્મને પાણી જેવો છે, વહેતા પાણી જેવો. સ્થિર થઈ જાય તો જળ થઈ જાય ને, એમાં ગંદકી થઈ જશે. તો જ્યારે જ્યારે જે સમયે, જે યુગ કાલમાં જેવા ધર્મની આવશ્યકતા છે ને, એવો ધર્મ સ્થાપિત કરે છે ઈશ્વર આવીને. તો જે સતયુગમાં શક્ય હતું ને, કળિયુગના જીવથી એ નહીં થઈ શકે. હવે હું અત્યારે એટલી ઊંચી ધારણા તમને આપું ને, એટલા હાઈ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું કહું તો તમારાથી શક્ય જ નહીં થાય. તો તમે શું થશો? તમે ધર્મથી દૂર ભાગશો. અરે રહેવા દો, એ આપણાથી નહીં થાય, હા લે હવે ચા લે, એમ કરીને આપણે એક ડિસ્ટન્સ બનતો જશે ને. આપણા બાળકો આજ મંદિરોમાં કે આશ્રમોમાં નથી જતા, એનું કારણ શું? આપણે સ્ટાન્ડર્ડ એટલા હાઈ મેન્ટેન કરી રાખ્યા છે ને કે આજના લોકો માટે એમાં ઢળવું, એને અનુરૂપ થઈને જીવવું અઘરું છે. તો કૃષ્ણ આવી અને એક નવી ધારણા આપી. તો આવનારા હવે જે કલ્કી અવતાર આવશે એમાં આ કળિયુગને માટે કંઈક નવી ધારણાઓ આપવામાં આવશે. તો ધર્મ જડતા નથી, ધર્મ પરિવર્તનશીલતાનું નામ છે. તો જે યુગ, જે સમયને, સ્થાન ને પરિસ્થિતિ પ્રમાણે આપણે જેટલા ધર્મનું નિર્વાહન કરી શકીએ ને, ધર્મ તો બહુ વિશાળ છે ને, ધારે ઈતિ ધર્મ, જેટલો આપણાથી ધારણ થઈ શકે ને એટલો કરવાનો. બદલાતો સ્વરૂપ છે. એક વચ્ચે વ્યાખ્યા સમજવી છે કે ધન પ્રાપ્તિ એટલે કે માયા પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ અને એની તૃપ્તિ થવી. કોઈ પણની આશા અપેક્ષા હોય, મેળવવાની અપેક્ષા ખૂબ હોય લોકોમાં. અત્યારે સાંપ્રત કળિયુગની અંદર કંઈક પામવું છે, ક્યાં સુધી? જ્યાં સુધી તૃપ્તિ નથી થતી ત્યાં સુધી. તૃપ્તિ થાય નહીં ને, એ પોસિબલ નથી. ઈચ્છા છે ને એ તળિયા વગરનો કૂવો છે. આજ તમારી પાસે BMW છે, કાલ રેન્જ રોવર જોઈએ છે, નહીં હવે તો હું રોલ્સ રોય લઈ આવીશ. હવે રોલ્સ રોય છે ભાઈ, આપણું એક પર્સનલ ચાર્ટર્ડ ફ્લાઇટ તો નાનકડું અમથું હેલિકોપ્ટર તો હોવું જ જોઈએ. આનો કોઈ અંત જ નથી. જરૂરિયાત છે ને એ હર કોઈની પૂરી થાય. ઈશ્વર બંધાયેલો છે એના માટે. ઈચ્છા રાજાની પૂરી નથી થતો. જે સક્ષમ છે ને બધું કરવા માટે. અત્યારે આપણે સમજીએ કે નરેન્દ્ર મોદી ભારતનું પ્રધાનમંત્રી છે, સત્તા ભોગવે છે અને એમના અધિકારના ક્ષેત્રમાં ઘણું બધું આવે છે ને, પણ એની હર ઈચ્છા પૂરી નહીં થાય, શક્ય નથી. ઈચ્છાઓની પાછળ ભાગવા કરતાં હું મારી પાત્રતા વધારું ને, તો મારા માટે જેટલું યોગ્ય છે ને એટલું હું જ્યાં બેઠી છું ત્યાં આવી જશે, મને ભાગવું નહીં પડે. તો આજના લોકોને આધુનિક જીવનમાં પોતાને જે સમજવું છે ને, અથવા તો જે જરૂરી છે કરવા માટે, એ છે પોતાની પાત્રતા વધારો. જેવડું પાત્ર હશે, ઈશ્વર તો ઉર્જાના રૂપે તરત આકાશમાંથી વરસે જ રાખે છે નિરંતર. કોઈ ચમચી જેવું છે તો એટલું મળે છે, કોઈ વાટકા જેવું છે એટલું મળે છે, કોઈ દરિયા જેવું છે તો એને અપાર મળે છે. આપણી જેવડી પાત્રતા ને એવડો આપણને ઈશ્વર મળે છે. અને અહીંયા કોઈ જાતની પહોંચ ફાડવામાં નથી આવતી કે તમે પાછલી વખત આટલું લઈ ગયા હતા, હવે આ વધારે કેમ? નહીં, જેટલું તમારી ક્ષમતા હોય એટલું લૂંટી જાઓ, પણ પાત્રતા વધારો.
આપણું એજ્યુકેશન સિસ્ટમ કયો કે યુગ કયો, સમય, પરિસ્થિતિ, દેશ, કાળ, જે બી તમે એને દોષ દેવો હોય, આજના માણસને પોતાની પાત્રતા ઉપર કામ નથી કરવું. જોઈએ મને બધું છે, પણ મારી પાત્રતાને લાયકાત નથી. હું સંબંધો ડાળીશ, હું છેડા કરીશ, હું લાગવગ કરીશ, હું થોડા રિશ્વત આપી દઈશ, પણ હું મારી લાયકાત વધારું એવી તસ્તી કોઈને નથી લેવી. અને એટલે એમની પીડા કે દુઃખ છે ને એનો કોઈ અંત નથી આવતો. લાયકાત વધારવા માંડો ને એટલે ઓટોમેટિક તમારામાં છે ને સંતોષ આવી જ જાય. સંતોષ પછી લાવવો નહીં પડે, એ બાય પ્રોડક્ટ છે, એની સાથે સાથે આવશે, પાત્રતાની સાથે આવી જશે. સાંપ્રત સમયની યુવા પેઢી અત્યારે સ્ટેટસ મૂકે. તમે કીધું સ્ટેટસ બનાવવાની જરૂર ખરી, મૂકવાની જરૂર નથી. હાથીના બળ જેવા સ્ટેટસ મૂકે, હાથીના બળ જેટલા, પોતાની ક્ષમતા એટલી નથી. પહેલાં તો ચિત્રણ સમજી લે કે વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે વ્યસનની બાબતમાં. યુવા નારી અને યુવાનો, પ્રથમ તો બંને ચિત્ર સમજવા. અને યુવા પેઢી છે એમની માતાઓ રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે, યુવાનો સ્ટેટસ મૂકવામાં વ્યસ્ત છે, અને જે પિતાશ્રી તે રૂપિયા કમાવામાં, કીધું ને ધન દોલતમાં વ્યસ્ત છે. એટલે પોતાના દીકરા દીકરી શું કરે ને માતા પિતાને ખ્યાલ નથી, કારણ કે માતા રીલ્સું બનાવે આખો દિવસ. દીકરા દીકરી અનેક નશામાં છે અત્યારે. આપણાથી બને એટલા પ્રયત્ન વાળવા અશક્ય છે, કાળનો પ્રભાવ છે. મેં સમય હું આ એવું છે, તો કઈ રીતે ઓછું કઈ રીતે કરશું? પાયાથી જો સુધારીએ ને તો ગર્ભ સંસ્કાર જે આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ હતું, 16 સંસ્કાર કરવા, એમાં પ્રથમ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. આપણી ગૃહિણીઓ, માતાઓ, બહેનો જે રસોઈ બનાવે ને, ધારો કે શીરો બનાવે છે, કેટલો ગળ્યો કરવો ને એ ચૂલા ઉપર હોય ને ત્યારે થાય. ઉતાર્યા પછી ઉપરથી તમે ગમે એટલી ખાંડ નાખો, પછી એનો એ સ્વાદ ન આવે, મર્જ નહીં થાય. બાળક ગર્ભમાં છે ને 9 માસ રહે, 9 માસમાં એક મહિનો એનું 10 વર્ષનું આયુષ્ય ઘડતર છે. એ 9 મહિના માતાએ કેવા વીતાવ્યા એના ઉપરથી બાળક બનવાનું છે. એની આસપાસનો માહોલ શું હતો, એને શું સાંભળ્યું, શું જોયું, શું એ વાંચન કરે છે, એનો એના ઉપર પ્રભાવ પડશે. પછી એમાં ફેરફાર ન થાય. પછી તમે ઈચ્છો ને કે હું આ જીવન એની ઉપર ટોક કરું ને હવે હું આને સુધારી દઉં, એ 5% ફેરફાર થાય, 95% એ ન જ બદલે. અને એ જે 5% છે ને એ તમે ખીજાવ છો ને એટલે તમારી સામે ઊભું થતું એક નાટક છે. તમે હાજર છો ને એટલી વાર એ તમને અનુકૂળ વર્તન કરે, તમારી પીઠ પાછળ નહીં કરી શકે. તો જો ખરેખર આ સમસ્યાને મૂળમાંથી સુધારવી હોય ને તો પાયામાં પહેલી શરૂઆત ગર્ભ સંસ્કારથી કરવી જોઈએ. ગર્ભમાં બાળક છે ને ત્યારે માતાએ કેવું જીવવું ને એ તપસ્યાથી વિશેષ કાંઈ નથી. તમે એક આખું જીવન આપવા જઈ રહ્યા છો આ સંસારમાં, તો કેવી સંતતિ હોવી એના માટે આજ લોકો જાગૃત નથી. શાક બકાલું લેવા ગયા હતા, બટેટા હારાતા લેતા આવ્યા, એમ એને સંતાન જોઈ છે. પહેલાંના સમયમાં તપસ્યા કરવામાં આવતી કે અમારા વંશમાં, અમારા કુળમાં નામ રોશન કરે, અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરે ને એવું અમને સંતાન થાજો. એના માટે યજ્ઞો થતા, એના માટે તપસ્યાઓ કરવા માટે આપણો ઇતિહાસ ભર્યો પડ્યો છે આનાથી. આ શું હતું? જાગૃત હતા. ખાલી ગળદી ભેગી નહોતી કરવાની. માણસો સારા વ્યક્તિઓ આ દુનિયામાં અવતરિત રહે ને એના માટે એ લોકો, એ નૈતિક જિમ્મેદારી હતી ને. તમે ગ્રહસ્થ છો ને, તમે સમાજમાં જીવો છો, તમારી જવાબદારી છે કે આ સમાજને સારા સંતાન, સારા વ્યક્તિઓ, સારા લોકોને આપો. તો પહેલો પાયો તો એ. પછી એક કુટુંબ વ્યવસ્થા આપણી વિખાઈ ગઈ છે. 4 વર્ણાશ્રમમાં જીવન હતા ને, તો ગ્રહસ્થમાં વ્યક્તિ ગ્રહસ્થ સિવાય બીજું કોઈ જિમ્મેદારી આવતી જ નહીં. એના વડીલો હતા એને બાળકોને ઉછેરવા માટે, સારા સંસ્કાર આપવા માટે, અને પીઢ જે આ જીવનના ભવચક્રમાં લગભગ અડધું ફેરો એ પૂરો કરી ચૂક્યા છે. પીઢ વ્યક્તિઓના હાથમાં બાળકો ઉછેરતા. અત્યારના વ્યક્તિને અહંકાર બહુ વધી ગયો છે ને, તો પરિવાર હું ચલાવીશ, મારી ગ્રહસ્થી હું ચલાવીશ, મારા બાળકોને હું જોઈ લઈશ, વ્યવહાર હું જોઈ લઈશ, તો એક વ્યક્તિ ક્યાં પહોંચશે? ટુકડા ટુકડામાં બંટાઈ જશે ને. નથી એના બાળકને પૂરું ધ્યાન આપી શકતો, નથી એના પરિવારને પૂરો સમય આપી શકતો, અને નથી એ જે યોગ્ય 100% સમય એને અર્થ ઉપાર્જનમાં લગાવવો જોઈએ ને એ પણ નથી લગાવી શકતો, નથી પહોંચી શકતા. એક કારણ આ પણ છે. ત્રીજું કારણ સંગતિ. આજ તમે ટીવી ખોલો, મોબાઈલ ખોલો, શું બતાવો છો, શું જોવે છે, શું પીરસવામાં આવે છે, એવું એનું માનસ. અને એવું, હા બિલકુલ. બાળક અત્યારના જુઓ, નાના બાળકો છે એ PUBG રમે છે, ગેમ રમે છે ને, જેમાં મારકૂટ સિવાય કંઈ હોતું જ નથી. મને બહુ નામ નથી આવડતા આજકાલની ગેમના, પણ એ સતત ઓનલાઈન બધા કનેક્ટ થાય. અહીંયાથી તું આવજે ને અહીંયાથી હું મારીશ, આને પકડજે, ઓને પકડજે, એકલા બોલતા હોય જોરથી, અને આખો દિવસ એનો એમાં જાય. તો એના માનસની રચના શું થાય છે?
15 વર્ષના બાળકો આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે ભાઈ નાની વસ્તી માથાકૂટમાં છરી મારી દીધી. સાયકોલોજી, હા સાયકોલોજી, કેમ કે 24 કલાકમાંથી 10 કલાક તો ઓછામાં ઓછી એ જ કરે છે. ભલે એ સત્ય ત્યારે નથી, પણ એનું માનસનું પ્રોગ્રામિંગ તો એવું થઈ ગયું ને. તો એવી જ રીતના સ્ત્રીઓનું પ્રોગ્રામિંગ બધું યુટ્યુબમાંથી થાય કે ભાઈ એના મોટા ભાગે સમય રીલ્સ જોવામાં જાય છે, બરાબર. પછી બહુ ગર્વથી એમ કહે છે કે હજી તો મારું બાળક 3 મહિનાનું છે ને હાથે મોબાઈલ ખોલી લે છે, હાથે લોક ખોલી લે છે, ગર્વ અનુભવે છે. તો એક અભિમન્યુની માતા હતી, એને એના ગર્ભમાં એના બાળકને કંઈક અલગ રીતે તૈયાર કર્યો હતો. એક શિવાજી હતી, એની માતાએ કંઈક અલગ રીતે તૈયાર કર્યો હતો. આજકાલની યુવા પેઢી એના બાળકોને મોબાઈલ નાનપણમાં ખોલી લે તો એ એને માટે ગર્વની વાત છે. ઘર, મકાન, મંદિર, આશ્રમ તમામમાં આ વાસ્તુ વિજ્ઞાન અસર કરે છે ખરું અત્યારે સાંપ્રત સમયમાં, કે આપણે યસ કહીએ કે હા, કારણ કે વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદના આધારે જઈએ તો યસ. પરંતુ ક્યારેક એવું પણ બને વાસ્તુ વિધાઉટ પણ હોય તો પણ તેમનું ચાલતું હોય. તો એને એ રીતે ન જોવો કે માત્ર એના ઉપર આધારિત જીવન ચાલે છે. એ એક પાસું છે, એનું એક અંગ છે, એનો પણ તમને લાભ મળી શકે. અથવા તો કોઈ વાસ્તુ દોષવાળી જગ્યા છે તો એનો તમને ગેરલાભ પણ મળી શકે. પણ માત્ર એના થકી જ ચાલે છે એ નથી. તમારું પાછળનું કંઈક સંચિત કર્મ છે, તમારા પૂર્વજો છે, એમને કંઈક તમારા માટે વાવીને ગયા હતા, એના પુણ્ય તમે આજ ખાઓ છો. તમારા સાથે જો તમે વિવાહિત છો તો તમારા અર્ધાંગિની છે, તમારા બાળકો છે, એના ભાગ્ય તમારી સાથે જોડાયેલા છે. આ બધા ફેક્ટર અસર કરે છે. એનું એક પાસું, એક ફેક્ટર એટલે આપણે વાસ્તુ સમજીએ. તો ભૂમિ બધે માટે માતા સ્વરૂપે જ છે, પણ માં કાળીએ હોય, માં દુર્ગાએ હોય, અને માં પાર્વતી હોય, માં સરસ્વતી હોય, માં લક્ષ્મી પણ હોય. એક જ છે ને શક્તિ, પણ એના અલગ અલગ રૂપ છે. એમ ભૂમિ તો એક જ છે, માત્ર સ્વરૂપે જ છે. પણ ભૂમિ અહીંયા ચોખા નથી ઉગાડતી, અહીંયા ઘઉં ઉગાડે છે. ક્યાંક જઈને ચોખા ઉગાડે, ત્યાં ઘઉં નથી ઉગાડતી, બરાબર. ધરતી માતાને એક સમાન ગણીએ, પણ એની આબોહવા અને એની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. તો એનું જો એટલું ડિફરન્સ છે ને તો એના આબોહવામાં, એ ધરતી ઉપર, એ ઓરામાં જીવવાવાળા લોકો ઉપર એ બહોળો પ્રભાવ તો પાડતી જ હશે, બરાબર. શિયાળામાં જ આ પાક થાય છે, ઉનાળામાં નથી થતા, ઉનાળામાં જ આ કેરી આવે છે અને શિયાળામાં નથી આવતી. એની પાછળ આ ધરતીનું બહુ મોટું રહસ્ય છે. માં એટલે કીધી છે. નાનું બાળકને દાંત ના આવ્યા હોય ને ત્યાં સુધી એને ખબર છે કે આને ભાત ને દાળ ને ચોળીને જ આપો, રોટલી આપણે હાથેથી મસળીને આપો, અથવા તો જ્યુસ પીવડાવો, આ એને પચી જશે. થોડા થોડા દાંત આવવા માંડે ને એટલે ન ખાવું હોય ને છોકરાને તોય રોટલી ખવડાવવાની ચાલુ કરશે, ચાવતા શીખડાવવું છે, હવે જરૂરી છે, બરાબર. તો આ આખી જર્નીમાં માતાને ખ્યાલ છે કે મારું બાળક કેવડું થયું, ક્યારે અને શું આપવું. આને ખબર છે કઈ ઋતુમાં આપણા માટે શું જરૂરી છે ને એ જ ઉગાડે છે, એટલે આપણે એને માં કીધી છે, બરાબર. દોષ નથી જોતી હું નથી સમજતી કે માતામાં કોઈ દોષ હોય કે આ ધરતીમાં કોઈ દોષ છે, નહીં. બધા માટે છે, કીડી મકોડા હાથી બધા માટે આ છે. પણ આપણે મનુષ્ય તરીકે જ્યારે ન્યાય ભવન, એક કારખાનું, એક ઓફિસ કંઈક બનાવીએ ને, મારી સાથે જોડી દઉં છું એને, મારો અધિકાર ભાવ સ્થાપિત કરું છું, તો ખાલી તમારા પૂરતી જ એ લાગુ પડે એના માટે એ વાસ્તુ જરૂરી છે. કેમ કે એ અન્યની પણ હતી, તમે ખાલી તમારા પૂરતી કરી તો એ દોષ તો પ્રથમ દોષ જ ના થઈ ગયો કે એમાં હવે મેં સારું મકાન બનાવ્યું છે, કીડીઓ તો ના આવી જોઈએ ભાઈ. એમાં કોઈ તમે ઝાડા દેખાય છે, કરોડિયા દેખાય છે, નહીં, એ ન હોવા જોઈએ. બધું સાફ, નીટ એન્ડ ક્લીન રહેવું જોઈએ. પ્રકૃતિ છે ને, અને પ્રકૃતિમાં કીડીનો અધિકાર છે, કરોડિયાનો અધિકાર છે. હા, એ બધાને ક્યાં. અને આપણે અત્યારે લગભગ પૂરી કાયનાત ઉપર, આખી પૃથ્વી ઉપર કબજો કરી લીધો છે. તો આ જે દોષ છે ને, તમે જે બનાવો છો એમાંય કેટલા જીવની હત્યા કરો છો, કેટલા જીવનું છીનવો છો. એ દોષ ન લાગે ને એના નિવારણ માટે પણ વાસ્તુ પૂજન, આપણે નવું કાંઈ પણ મકાન લઈને તો વાસ્તુ પૂજન એના માટે કરતા. પછી દિશાઓના દેવતાઓ નક્કી છે. આપણે જે 10 દિશાઓમાં દેવતાઓની પૂજા કરીએ છીએ ને, તો એનો મતલબ શું છે? એ દિશામાંથી અમુક પ્રકારની ઓરા અથવા તો અમુક પ્રકારની ઉર્જાઓ પ્રાપ્ત થાય છે. તો તમે એ પ્રકારના કાર્યો એ દિશામાં મુખ રાખીને અથવા તો એ દિશાના સ્થાન પર બેસીને કરો તો તમને ફેવરેબલ વધી જશે. તો એને વાસ્તુ, હા બસ એને વાસ્તુ કહી શકાય કે ભાઈ એક ગણિત છે. જેમ આ લોકોએ રોકેટ બનાવ્યા છે અને એ સ્પેસ સુધી જાય છે, એ ગણિત છે ને, એક સાયન્સ છે. એમ આ ભૂમિ ઉપર મકાન બનાવવાની એક વિદ્યા
કઈ દિશામાં દ્વાર રાખવો, કઈ દિશામાં જમવા બેસવું, કઈ દિશામાં તમારો શયનખંડ હોવો જોઈએ, કઈ દિશામાં તમારે ટોયલેટ બાથરૂમ કરવા જોઈએ. આ દિશાઓ અને એના દેવતાઓને આધારે નક્કી થયેલું એક વિજ્ઞાન જ છે, જે એક પાસું છે. સમગ્રતામાં ન કહી શકાય કે તમે વાસ્તુ બરાબર કરી લીધું ને તમે વ્યવસ્થિત વાસ્તુ મુતાબિક ઘર બનાવવા તમારા જીવનમાં કોઈ દી કષ્ટ જ નહીં આવે, એ પોસિબલ નથી. એ કર્મોને આધીન પણ હોય, પણ હા, સારું વાસ્તુ હશે તો તમને એ પીડાઓ કમ થઈ જશે, ઓછું થશે. હા, એ ફેવરેબલ થઈ જાય તમારા માટે. અને બીજું એક, તમારી પાસે પણ અનેક લોકો આવતા હશે અહીં, અને વિડીયો જોઈને અનેક સમસ્યા હોય લોકોની. તો લોકોના સામાન્ય લોકો આવા વધારે હોય છે કે કોઈ નાખેલું છે, કરેલું છે, હજુ અંધશ્રદ્ધામાં છે લોકો. વારંવાર બીમાર પડતા હોય છે ને, તો એમ કહે છે કે પિતૃ નડતા હશે, કોઈએ નાખેલું છે, અથવા તો કોઈનું માયનું કરતા હોય વધારે, તો કોઈએ નાખેલું છે, કારણ કે આ એટલું જ કરે છે કે એટલું. આમાં તમે માનો છો? એક પ્રશ્ન એ પણ થાય, જો કે ખરેખર એવું જ હોય તો ભાઈ મુકેશ અંબાણીના ધંધા ઉપર કેમ કોઈ કશું નાખતું નથી? તેનો ધંધો પણ મંદ પડવો જોઈએ ને. એટલે આ એક માનસિક નેગેટિવિટીના પરિણામો છે કે મનમાં એવું ધારી લે કે આવું છે, એટલે માનસિક નબળાઈ. આજ મારા જીવનમાં દુઃખ છે, હું સ્વીકારી નહીં શકું, હું તરત જ એમાંથી છૂટવાની ને એમાંથી ભાગવાના પ્રયત્ન કરીશ. બધા દુઃખ કોઈ બીજેથી જ આવે છે, કોઈ બીજાના લીધે જ આવે છે. હવે પિતૃઓમાંથી આવે કે મારા પાડોશી કરે છે, મારા કોઈ ભાઈઓ કુટુંબમાં કરે છે, મને જિમ્મેદારી કોઈની ઉપર નાખવી છે. મારા એવા કર્મ હશે એના લીધે પણ હું દુઃખી થઈ શકું, એ કોઈને સ્વીકારવું જ નથી. મેં તો કોઈનું કાંઈ બગાડ્યું જ નથી, હું કાંઈ ખરાબ આપણે આ જીવનમાં એવું કાંઈ કર્યું જ નથી, તો મારી સાથે આ કેમ થાય છે? આવા તર્ક આ જન્મના નહીં, આપણે અનેક જન્મોના કર્મ સાથે લઈને આવ્યા છીએ. હું શ્વાસ પણ લઉં છું તો મારા શ્વાસને મારા ઉચ્છ્વાસથી અનેક જીવ છે અત્યારે વાતાવરણમાં જે મૃત્યુ પામે છે, આ કર્મ જ છે ને. એના માટે આપણે દૈનિક યજ્ઞ, અગ્નિને જમાડીને જમવું, સૂર્યને જલ ચડાવવું, આપણા જે જીવનનું બંધારણ, જે દિનચર્યા ઘડેલી હતી ને એટલા માટે ઘડેલી હતી, એ આપણે ત્યાગી દીધી છે. અને પાપાજી આપણે જેટલા કરતા એનાથી વધે જ જાય છે. તો સ્વાભાવિક છે કે એ પણ આપણા જીવન ઉપર અસર કરશે. પિતૃઓ આપણા ધર્મની નોલેજ જે પાસ ઓન થવી જોઈએ ને પેઢી દર પેઢી, એ નથી થતી. એના લીધે મારા ખ્યાલથી આ વસ્તુઓ વધી ગઈ છે. પિતૃ નડે એવો શબ્દ જે છે ને, એ જ તદ્દન ખોટો છે. તમે પિતા છો કોઈના, તમારી ઘરે સંતાન છે, સમજો કે એ તમારા મુતાબિક જીવન નથી જીવતો, તમને ગમે એવું નથી કરતો, અથવા તો તમે જે નામ કમાયું છે ને એને અનુરૂપ વર્તન કરવું જોઈએ ને જેવું જીવવું જોઈએ એવું નથી જીવતો, એ આડાવડા કામ કરે છે. થોડીક વાર માટે કલ્પના કરો, તમે શું કરશો? એને શ્રાપ આપશો? એને દુઃખી કરશો? તમે હયાતગીમાં તમારા સંતાનને દુઃખી નથી કરતા, તો તમારા પૂર્વજોના તો તમે સંતાન છો, એ તમને શું કામ નડે? એ શું કામ હેરાન કરે? કેમ કે એની પીડા અલ્ટિમેટલી તમારી જ પીડા છે. ગમે એવો બાળક છે ને, ગમે એવું દુનિયાનું સૌથી નીચમાં નીચ કામ કરીને આવશે ને, તો પિતા, માતા અને ગુરુ, આ ત્રણ વ્યક્તિ એવા છે કે જેનું બુરું તોય નહીં ઈચ્છે. ગમે એવો, મતલબ દુર્યોધન માટે એના પિતાએ નહોતું વિચાર્યું, બરાબર? રાવણ માટે એના પિતાએ નહોતું વિચાર્યું. હવે એવા તો આપણા સંતાનો નથી હોવાના, એવા તમે નથી જ, તો તમારા પૂર્વજો તમારા માટે શું કામ વિચારે? એક જે ઈ ફેલાવી નાખ્યું, ભાઈ પૂર્વજો નડે, પિતૃ નડે, એ કોઈ દિવસ નડતા નથી, તમને તમારા કર્મ નડે છે. જીવતા મા બાપની મેં સેવા કરી તો મારા બાળકો મારી સેવા કરશે, કેમ કે એ જોવે છે, એનું જ નામ સંસ્કાર છે ને. તમે તમારા બાળકોમાં આપ્યા, કેમ આપ્યા? તમે તમારા વડીલોની સેવા કરતા હતા, તો એ એને જોયું, એમાં એ સંસ્કાર આવ્યા, એ તમારા બુઢાપામાં તમારી સેવા કરશે, તમારી આગલી પેઢીમાં આ જ પાસ ઓન થશે. હવે જે એ કામ છે ને નથી કર્યું, આપણે એને દુઃખી કર્યા, ઘરની બહાર કાઢી મૂક્યા, હેરાન કર્યા, આ કર્મ છે ને, આ નડે? મા બાપ નહીં નડે. એ તમે જોજો ક્યારેય તમે આવી રીતે, તમે તો ઘણી જગ્યાએ જાઓ ને, વૃદ્ધાશ્રમમાં જતા હોય ને, જેના મા બાપને બધા વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે ને, એને પૂછજો, એ એના મા બાપને છે ને એના સંતાનોને શ્રાપ નહીં આપતા હોય કે એને દુઃખી કરે, એનું આવું થઈ જાય, એનું ખરાબ થઈ જાય, ન બોલે. તો આપણી એ માનસિકતા છે કે આપણા પૂર્વજોને, આપણા પિતૃઓ આપણને નડે છે, એ વાત પહેલાં ખોટી. આપણને આપણા કર્મ નડે છે. મેં મારા મા બાપને કાઢી મૂક્યા તો મા બાપ મને શ્રાપ નહીં દે, ઓલો જોવે છે, એ જોવે છે, એ મને મારા કર્મનું ફળ જરૂર આપવાનો છે, બરાબર? એવી જ રીતે આજને જેને ડીએનએ શબ્દ વાપરીએ છીએ, ડીએનએ મેચ કરે, ડીએનએથી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરે છે કે અનેક રોગના એવી રીતે પણ ઈલાજ થઈ શકે છે. તમારી 71 પેઢીનું ડીએનએ તમારા શરીરમાં છે. એટલે આપણે જ્યારે પિતૃ કાર્ય કરીએ તો 71 પેઢીનું કરાવે.
તમારાથી આગલી 71 પેઢી, હવે તમારો દીકરો કરે ને તો એનાથી આગળની 71 પેઢીનું કરી શકે, બરાબર. તો એટલું આમાં છે. માતા અને પિતા એમના બેયના શરીરના હિસ્સાથી તમારું આ શરીર બન્યું છે. તો બીજું કાંઈ જ ન માનો તો એટલું તો સ્વીકારશો કે એનું ઋણ છે તમારી ઉપર. તમે સુખ ભોગવો છો, દુઃખ ભોગવો છો, આજ તમે જેટલું નામ કમાવો છો, તમે અર્થ ઉપાર્જન કરો છો, પૈસા કમાવો છો, તમારી ઈચ્છાઓ પૂર્ણ કરો છો, તમે તમારો વંશ વધારો છો, ક્યાંથી થાય? શરીરથી થાય. આ ન હોય તો આમાંથી એક પણ વસ્તુ માટે તમે સક્ષમ નથી. તો આ ઋણ તો તમારી ઉપર લાગી જ ગયું ને, માતા પિતાનું ઋણ. તો એ તમારે ચૂકવવાનું છે ને. અહેસાન નથી એને સાચવવા, ફરજ છે. તો એવું જ તમારા પૂર્વજોનું તમારી પર ઋણ છે, તમારી ફરજનો એક ભાગ છે. પહેલાં રોજ નદીમાં નાહવાનું વિધાન હતું અને રોજ સૂર્યને જળ ચડાવવાનું, દાબડાને વીંટી પહેરે અને 3 ખોબા પાણી પિતૃઓનું તર્પણ રામે કર્યું છે, કૃષ્ણએ કર્યું છે. આજ આપણે કોઈ નથી કરતા. એનો એક ભાગ કાઢવાનો હોય. અને શું પાણી જ ને, બીજું તો શું. એવું કંઈ લાખો રૂપિયા તો માંગતાય નથી ને, પણ રોજની 10 મિનિટ એના માટે ખપાવી પડે કે જે જીવન તમે મને આપ્યું છે એમાંથી હું આ હિસ્સો આ તમારા માટે કાઢું છું. એક સમય આપવો પડે એને આપેલા જીવનમાંથી, અને એક થોડું અમસ્તું મંત્રોપચાર છે જે બોલવાના હતા. તો પિતૃ કાર્ય કંઈ કરવું જ ન પડતું ને ક્યારેય કોઈ પિતૃ કોઈ નડતા જ નહીં. આજ હું મારી કમાઈનો એક હિસ્સો દાનમાં વાપરું છું, હું લક્ષ્મી શુદ્ધ કરું છું, તો મને લક્ષ્મીનો દોષ તો નથી જ લાગવાનો. તો મારા પૂર્વજોની પાછળ મારે જે ભાગ કાઢવો જોઈએ ને એ હિસ્સો હું નથી કાઢતી તો હું દુઃખી થાઉં છું. આમાં હું પૂર્વજોને બદનામ ન કરી શકું કે એ મને આવીને નડે છે. પિતૃલોકમાં આપણો અહીંયા 365 દિવસ, પિતૃલોકનો 1 દિવસ, મતલબ વર્ષે એક વખત તમારે જમાડવાના છે. એના માટે એ રોજનું ભોજન છે. તો એ આપણે નથી કરતા ને એ આપણને નડે છે. પિતૃઓ નથી નડતા. જે મૃત્યુ પછીના જે વિધાન છે, આપણે ગરુડ પુરાણ, આખું એક પુરાણ લખેલું છે મૃત્યુ પછીની દુનિયા વિશે જ, બરાબર. તો એનું આજ 3 દિવસમાં પૂરું કરો. કોઈની પાસે ટાઈમ નથી 12 દિવસનું, બાપનું 12મું, માનું 13મું, હવે સમય નથી કોઈ પાસે. તો એ બહુ વૈજ્ઞાનિક રીતે ઘડાયેલું હતું અને એના ફાયદા હતા. પ્રત્યક્ષ ન દેખાતા ને એટલે આપણે એમ સમજ્યું કે હવે એનું કાંઈ કામ ન હોય, એ થોડી કંઈ નડવાના છે, એ ના થોડી પાડીને ગયા છે. અમે થોડા દિવસ પહેલાં વાત કરતા હતા, શમશાનમાં ચિતા બળે છે ત્યાં બાજુમાં નાસ્તો મંગાવીને જમે છે કે ભાઈ એ થોડી ના પાડીને ગયા હતા. અમુક સમાજના તો એ રિવાજ બની ગયા છે અને ત્યાં નાસ્તો મંગાવી લેવાનો. હવે આપણી 3-4 પેઢી પહેલાં જાઓ, બહુ જાજુ નહીં, શમશાનેથી આવે ને એટલે ઘરની બહાર ઊભા રાખે, પાણીની ડોલ નાખે, વસ્ત્ર સહિત તમને નવડાવે, પછી જ ઘરમાં પ્રવેશ કરાવે. પાગલ નહોતા. એ જે મર્યો ને કોઈ રોગથી મર્યો. એને જ્યારે તમે અગ્નિદાહ આપ્યો ને એમાંથી જે બેક્ટેરિયા, જીવાણુઓ બહાર નીકળ્યા ને તમારા શરીરને લાગ્યા, તમારા શ્વાસમાં ગયા, એટલે ઘરે આવીને તમને પહેલાં નાહવાનું કહેવામાં આવતું. હવે તમે અહીંયા બેસીને જમો છો તો એ જમવા ઉપર એ બેક્ટેરિયા, એ જીવાણુ, વિષાણુ નહીં લાગતા હોય. આમ તમે એજ્યુકેશન સાથે કેમ કે એજ્યુકેટેડ લોકો છે કેવી રીતે સરખાવી શકો? ઉલટાના બગડા. હા, તો એ તમે રોગ, એ બેક્ટેરિયા, એ જીવાણુઓ તમારી સાથે લઈને તમે ઘરમાં પ્રવેશો છો. પહેલાંના માણસો એમ કરતા, ગામમાં ગાય મરી ગઈ હોય ને તો દૂધ ન ખાય. એટલું સન્માન હતું એક જીવ જવાનું, અને સાથે એટલી મર્યાદા હતી કે ભાઈ તમારા દુઃખમાં હું સામેલ છું. એક દિવસ દૂધ ખાવાથી મારું કાંઈ બગડી ના જાય, પણ તમને ઘણો હિંમત મળશે કે તમારી પીડા ખાલી તમારી નથી, મને તમારા જેટલું જ દુઃખ છે. એકબીજાના દુઃખમાં દુઃખી થવું એ આ સમાજમાંથી નીકળી ગયું છે. એટલે નડે. આ જે છે ને, આપણે આપણો ધર્મ ચૂક્યા છીએ ને એ નડે છે. બીજું કોઈ આપણને નડવા નથી આવતું. અને એક ધૂણવાની બાબત વચ્ચે લઈ લઉં. દરેક ભૂવાની બાબત હોય, ધૂણવાની બાબત હોય. અનેક લોકોએ આ અપનાવી પણ લીધો છે. ઉત્તર ગુજરાત સાઈડ આપણે જઈએ તો ત્યાં લોકોને શ્રદ્ધા છે, ભાવ છે, તો સ્વાભાવિક છે કે કામો થતાં પણ હોય. જુવાર જોવી, કારણ કે ત્યાં આસ્થા એ પ્રમાણની છે. અને ત્યાં ગામડે 5, 10, 15 ભૂવાઓ હોય છે. ધૂણવાની બાબત એટલે આમ તો શાસ્ત્રોક્ત રીતે જોઈએ તમે શક્તિપાત કીધો છે. નોર્મલ એવી ધ્રુજારી આવે એવી રીતે શબ્દ વપરાય. ધૂણવાની બાબતમાં તમે શું માનો? આમ દરેક સાચા હોય છે અને આખી એમાં પણ કોઈ વિધિ હોય છે કે કઈ રીતે હોય? વિધિ વિશે તો ખ્યાલ નથી, કેમ કે એ મારો વિષય જ નથી રહ્યો, એટલે એનો વિશે નોલેજ ઓછું ધરાવું છું. પણ હા, જે તમે કહ્યું કે શક્તિપાત હોય છે, હું બહુ આસ્થા રાખું છું મારા કુળદેવીમાં, કે હું જે માતાજીને માનું છું અથવા તો જે પણ ઈષ્ટ મારા દેવ છે એને માનું છું. તો એ એક સેકન્ડના 10મા ભાગ માટે એ જે મારા શરીરમાં વાઇબ્રેશન થાય એ ધ્યાનમાં પણ થઈ શકે, એ માળા કરતા હોય તો એ થઈ શકે. પણ એ ધ્રુજારીને પછી હું મારી જ અંદર દેવ આવી ગયા. તો આ એક શરીર છે, એક આત્માને રહેવા માટે બનાવ્યું.
કોઈ દેવી મારી અંદર આવ્યા તો હું ક્યાં ગઈ? એટલી વાર માટે આ આત્મા ક્યાં જતી રહી છે? પછી ખુદ સદેહે અવતાર લઈને કૃષ્ણએ જન્મ લીધો, વિષ્ણુનો અવતાર છે. રામે જન્મ લીધો, વિષ્ણુનો અવતાર છે. આમ આપણે અવતારો અનેક છે, બરાબર. એની હયાતગીમાં શરીર ધારણ કરીને આ ભૂમિ ઉપર હતા ને, તો એ બધાનું દુઃખ નહોતા દૂર કરી શક્યા. તો હું 5-10 મિનિટ ધૂણીને હું એમ કહું કે આવો મારી પાસે, હું આખા જગતનું ભલું જ કરી દઈશ, એ કેમ શક્ય બને? તો કર્મના સિદ્ધાંતનું શું સમજવાનું? મતલબ તમે કાંઈ પણ કરીને આવ્યા, બસ મારી પાસે આવ્યા તો હું તરત જ તમને ઠીક કરી દઈશ, એ કેવી રીતે શક્ય બને? વિધિના લેખ ખોટા પડે. બિલકુલ બિલકુલ. કર્યું છે તો ભરવાનું છે. મૃત્યુ લોક છે, હું અહીંયા સજા ભોગવવા માટે આવ્યો છું. સ્વર્ગમાં દેવતાઓ ભૂલ કરે ને તો એને શ્રાપ મળતો, શું જાઓ મૃત્યુલોકમાં માનવ થઈને રહ્યો, આ સજા છે. અહીંયા મૃત્યુ છે ને એ સત્ય છે, બાકી બધું માયા છે. મરતા આવડે. સાચું આધ્યાત્મ જે છે ને, સનાતન ધર્મ, એ જીવવાની કલા નથી, મૃત્યુની કલા છે. મરતા શીખવાનું છે. એક વખત ઢંગથી મરી જાવ તો પાછા ધક્કા ન ખાવા પડે અહીંયા, નહીંતર પાછું રિપીટ ફેલ થઈ ગયા ને, આવો પાછા ફરીવાર. તો આમાં આ ધૂણવા વાળું કે હું ધૂણીને હું દુઃખ દૂર કરી દઈશ, તો કર્મનો સિદ્ધાંત જ આખો ફેલ થઈ ગયો. કર્મ જેવું કંઈ છે જ નહીં. અને હા, શ્રદ્ધા કામ કરે છે. માનો તો ભગવાન, માનો તો પાષાણ, નથી માનો તો એ પથ્થર છે, માનો તો ભગવાન છે. તો જેને કોઈ વ્યક્તિ ધૂણે છે એમાં આસ્થા બેસી ગઈ ને, વિશ્વાસ બેસી ગયો ને, તો એની વિશ્વાસ જ કામ કરવાનો છે, કેમ કે એને માને છે. સાયકોલોજીકલી સ્વીકારી લીધું કે મારું અહીંયાથી સારું થશે. આ વસ્તુ ડૉક્ટરોમાંય લાગુ પડે છે. તમને તમારો એક ફેમિલી ડૉક્ટર છે ને, તમારી અહીંયા આસ્થા છે, તમને વિશ્વાસ છે. હવે એ તમને ખાંડ એમને આપી દે ને, હોમિયોપેથીની દવાની જેમ, તમે એનાથી સાજા થઈ જાઓ. બીજા ગામમાં ગયા હોય, ત્યાં તમે કાંઈક પ્રવાસ ઉપર છો, તમે બીમાર પડ્યા, તમે ત્યાંથી દવા લીધી ને, તમે નહીં સાજા થો. તમારું માન્યતા છે કે હું અમારો આ ભાઈ ડૉક્ટર છે ને, મારી તાસીર ઓળખે છે ને, હું એની દવાથી ઠીક થાઉં છું, તમે ત્યાંથી થઈ જશો. નોર્મલ દવા આપશે તોય થઈ જશો. શું કામ? બિલીફ સિસ્ટમ, માન્યતાઓ. તો જેની માન્યતા એમાં છે ને કે ભાઈ હા માતાજી આવે ને ધૂણે, એ ત્યાંથી સાજા થઈ જાય છે. જેની માન્યતા એવી છે કે કર્મ પ્રધાન જગત છે અને કર્મ કરવું પડે, મારે મારું કર્મ સુધારવું પડે, મારે કંઈક એવા પુણ્ય કર્મ કરવા પડે, તો એ રીતે સાજા થઈ જાય છે. જેવો મારી બીમારીને અને જેવું મેં ધારી લીધું ને કે હું હોમિયોપેથીથી સાજી થઈશ, હું એનાથી જ થઈશ, મને પછી આયુર્વેદિક દવા કામ નહીં લાગે. જેને માની લીધું એલોપેથીથી આ ડૉક્ટર જ મને ઠીક કરી શકે, હા તો એ એનાથી જ થાય, બીજાથી ન થાય. એ આખી ટર્મ જે છે ને એ સાયકોલોજીકલ છે. એ અહીંયાની બિલીફ સિસ્ટમથી છે. માન્યતા, વિશ્વાસ આવી ગયો. મારા મા બાપે કીધું છે આમ હોય. પછી અમુક પ્રથાઓ બની કેમ છે કે ભાઈ એક દાદા હતા ને દાંત ખોરવાની ટેવ, જમ્યા પછી એટલે એ છે ને ગોતીને સળી ભેગી થાળીની બાજુમાં રાખી દે, જમી લે ને એટલે એ સળી લઈ લે. આવું નાનું બાળક એનું જોતો રોજ, કાયમ પ્રસંગમાં જાય તો એ ભેગા જોવે, રોજ જમવા બેસે તો એક સળી આમ બાજુમાં ગોઠવી રાખે, થાળીની બાજુમાં. ઓર્ગનાઇઝ વ્યક્તિ હોય છે તો સાઈડમાં વ્યવસ્થિત ગોઠવીને રાખતા. આને થયું કે આ કંઈક કરાતું હોય છે, અમારે આવો કંઈક રિવાજ હશે. બાપુજી ગુજરી ગયા ને એટલે પછી એને સળી બહુ અઘરી છે, હાચવીને ગોતવીને ધ્યાનમાં રાખવીને એને આવડું દાંતણ રાખવાનું શરૂ કર્યું. અમારે આવો રિવાજ છે, મારા દાદા રાખતા. દીકરાના દીકરાએ શરૂ કર્યું. પછી એની બે પેઢી દાંતણ હતું ને એ લાકડી બની ગઈ. અમારે લાકડી રાખવાનો રિવાજ છે. વળી 2-4 પેઢી ગઈ ને તો એ લાકડી વાંસળો બની ગઈ. અમારે આવો રિવાજ છે. તો આ જે છે ને પરંપરાઓ લકીર કે ફકીર આમ ચાલે રાખે છે, રિવાજ બની જાય. અને થોડુંક પોતપોતાની માન્યતાઓ બેસી ગઈ છે. બીજું હું માનીશ કે માનસિક નબળાઈ. મને એવું છે કે મારો ઈશ્વર કાંઈક કમજોર છે ને તો હું કોઈ બીજાને શક્તિશાળી માનીશ કે એ મને કાંઈ કરી શકે. મને મારા ઉપર આત્મવિશ્વાસ છે, મારા ભગવાન ઉપર શ્રદ્ધા છે, તો હું બીજા ત્રીજા વ્યક્તિની ઉપર એવો વિશ્વાસ ન રાખું કે હા એને કંઈક આવડે છે ને મારી ઉપર કંઈક કરી નાખશે એટલે મારું બધું ખરાબ થઈ જશે. તો ઈશ્વરના અસ્તિત્વથી મોટું અસ્તિત્વ તો મેં એનું કરી દીધું. એનાથી મોટો, ભગવાનથી મોટો તો મનુષ્ય ન હોઈ શકે ને. એટલે આ માનસિકતા અને બિલીફ સિસ્ટમનો ખેલ છે આખો. જો હું તમને અત્યારે જ વિશ્વાસ અપાવી દઉં ને કે ભાઈ આ દાણા ખાવાથી તમને આ થશે, અને જો તમારા મગજે એ સ્વીકારી લીધું તો હા તમને એ થશે, તો એ 100% છે, એ થશે. વાહ બાપુ, દરેક પ્રશ્નનો જવાબ આપણે સહજતાથી આપ્યા ધાર્મિક સત્સંગની અંદર. લોકોને પણ યાદી કરાવું, કોઈ પ્રશ્ન હોય આધ્યાત્મિક ધાર્મિક તો કોમેન્ટ કરજો. આવનારા ભવિષ્યમાં આપણે સત્સંગ કરશું. ભવિષ્યમાં કોઈ એવા પ્રશ્નો હોય લોકોના પણ આપ કોમેન્ટમાં જણાવી શકો, જે આગળના સેશનની અંદર એમના દરેક જવાબો આપવાનો પ્રયત્ન કરશું. દર્શક મિત્રો, બાપુ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.